ઓમ શ્રી પરમાત્મને નમઃ. મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શ્રીવાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણં નરકતારણ નામધેયં. શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. નમો હરિકૃષ્ણાય. કાલે આપણે ભગવદ્ ગીતાના અમૃત રૂપે અર્જુન વિષાદ યોગમાં એવા દર્શન કર્યા હતા કે અર્જુનજી હવે ભગવાનને આ યુદ્ધ ન થાય તો શું ફાયદો થાય, આ યુદ્ધ થાય તો શું હાનિ થાય, આવા પોતાના તર્ક રૂપે ભગવાન કૃષ્ણને સંભળાવી રહ્યા છે. 44મા શ્લોકમાં અર્જુનજી એવું કહેતા હતા કે જેમના કુળ ધર્મો નષ્ટ થઈ જાય, જે પ્રજા સનાતન શાસ્ત્રએ બતાવેલા ધર્મો, એમના પૂર્વજો જે સનાતન શાસ્ત્રને આધારે ધર્મો ફોલો કરતા આવે છે, એ જ્યારે ફોલો કરવાના બંધ થઈ જાય ત્યારે સમગ્ર કુળનો નરકની અંદર વાસ થાય છે, નારકીય ગતિ થાય છે. અને એ જ રીતે 45મા શ્લોકમાં અર્જુનજી હવે કહે છે, અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજનમુદ્યતાઃ. એક એક શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. અહો આશ્ચર્યકારક શબ્દ છે. બત દુઃખની વાત છે કે વયમ અમે લોકો, મહત એટલે મોટું, પાપમ એટલે પાપ, કર્તુમ એટલે કરવા, વ્યવસિતાઃ તત્પર થયા છીએ, યત કે જે, રાજ્ય સુખ લોભેન રાજ્ય અને સુખના લોભે, સ્વજનમ પોતાના સ્વજનોને, હંતુમ હણવા, ઉદ્યતાઃ તૈયાર થયા છીએ. બહુ આશ્ચર્ય સાથે અર્જુનજી આ શ્લોક બોલે છે. અહો અને બત બે શબ્દ છે એ અર્જુનજીની સ્થિતિ બતાડે છે. આશ્ચર્યકારક ઉદ્ગાર છે. બત શબ્દ છે એ ખેદવાચક ઉદ્ગાર છે. અને અર્જુનને એવું થાય છે કે અમે આ શું કરવા બેઠા છીએ, અમે કઈ પરિસ્થિતિમાં આવી ગયા છીએ. પોતે જ જે કૃષ્ણ ભગવાનને યુદ્ધમાં તમે મારી પડખે રહો એવું આમંત્રણ દેવા ગયા છે, યુદ્ધ કરવું છે એવો નિશ્ચય કરીને જ જે કૃષ્ણ ભગવાનને અર્જુનજી એવું કહે છે, સેનયોર ઉભયોર મધ્યે, બંને સેનાની વચમાં મારા રથની સ્થાપના કરો, જોઈ લઉં કોણ કોણ છે સામે. અને એમાંથી અર્જુનજી આ સ્થિતિ આવી ગયા છે કે મને આશ્ચર્ય થાય છે. દુર્યોધનને એનું તો સમજી શકાય કે એમને તો યુદ્ધ જ ગમે છે, એ તો લોભને વશ છે. પણ અમારા જેવા લોકોએ, અમારા જેવા ધર્માત્માઓએ આ યુદ્ધને પસંદ કરવું, રાજ્ય અને સુખના લોભ માટે અમે પોતાના જ સ્વજનોને મારીએ, હણીએ, કુળનાશ કરીએ, આ કેટલું યોગ્ય છે. 46મા શ્લોકમાં ભગવાનને આગળ અર્જુન કહે છે, યદિ મામ પ્રતિકારમશસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રારણે હન્યુ સ્તન્મે ક્ષેમતરમ ભવેત. એક એક શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. યદિ એટલે જો, શસ્ત્રપાણયઃ હાથમાં શસ્ત્ર લીધેલા, ધાર્તરાષ્ટ્રાઃ ધૃતરાષ્ટ્રના લોકો,
પક્ષપાતી લોકો રણે રણમાં અપ્રતિકારમ સામનો ન કરનાર એવા અશસ્ત્રમ શસ્ત્ર રહિત મામ મને હન્યુહુ હણી નાખે તો પણ તત તે મેં મારા માટે ક્ષેમતરમ વધુ કલ્યાણકારક ભવેત થશે. આ ધૃતરાષ્ટ્રના પક્ષપાતી લોકો એ કદાચ મારા હાથમાં શસ્ત્ર ન હોય અને યુદ્ધ કરવા માટે એ અત્યંત ઈચ્છુક એવા જો મને હણી નાખે, મને મારી નાખે, છતાં એ મરવું મારા માટે વધુ કલ્યાણકારક હશે. ક્યાં આત્મવિશ્વાસથી શરૂ થયેલી અર્જુનની યાત્રા અને ક્યાં અત્યારે આવા અધર્મીઓ સામે પોતે મરવાનું મંજૂર કરે છે. યદિ મામ ક્ષેમતરમ ભવેત, આ પદોમાં અર્જુનજીનો કહેવાનો ભાવ એવો છે કે કદાચ અમે જ યુદ્ધની ઈચ્છા ન બતાવીએ, અમે જ એવું ઈચ્છીએ કે યુદ્ધ કરવું જ નથી, તો કદાચ એવું પણ બને કે સામા પક્ષેથી પણ યુદ્ધ ટળી જાય. અને એવું ના થાય અને સામા પક્ષેથી યુદ્ધ કરવાની અત્યંત ઈચ્છા રહે અને શસ્ત્ર રહિત મને મારી નાખે, તો પોતાના કુળનો નાશ કરવો, પોતાના ગુરુજનોને મારવા માટેનો મેં જે સંકલ્પ કર્યો હતો એના પાપનું મને એ લોકો મારી નાખશે તો મારે પ્રાયશ્ચિત થઈ જશે. આવો ભાવ અર્જુનજી છે એ અહીંયા ધારણ કરે છે. અહીંયા અર્જુનજી જે શબ્દ બોલે છે એ આપણને ખૂબ ધર્મમય પ્રતીત થાય અને આપણને સહેજે સહાનુભૂતિ થાય કે અર્જુનજી એકદમ સત્ય વિચારે છે, સત્ય તરફ એમના વિચારો વ્યક્ત થાય છે. પણ ઊંડે ઊંડે આપણે આગળના પાઠોમાં જે વાત કરી હતી કે આપણા શત્રુને આપણને ઓળખતા આવડતા નથી. અહીંયા હિંસા કે અહિંસાનો પ્રશ્ન નથી, ધર્મ અધર્મનો પણ પ્રશ્ન નથી, પરંતુ મોહ અને કર્તવ્ય નિષ્ઠા વચ્ચેનો સંઘર્ષ છે. શું કર્તવ્ય છે અને એ કર્તવ્ય કરવામાં મોહ કેવી રીતે આડું આવે છે એનો પ્રશ્ન છે. આપણે થોડીક એવી પરિસ્થિતિઓ લઈએ કે જેથી આપણે સમજી શકીએ કે અર્જુનજીના વિચારો આવા કેમ થાય છે, શા માટે અર્જુનજી આટલા નેગેટિવ વચનો ભગવાનને એવું કહે છે કે મને મારી નાખે તોય વાંધો નહીં. એમ કોઈ એક પ્રોફેસર હોય, ખૂબ જ કર્તવ્યનિષ્ઠ હોય, વિદ્યાર્થીના ઘડતર માટે એમનું યોગ્ય મૂલ્યાંકન થવું અને એમને જે લખ્યું છે એટલા જ એમને માર્ક્સ આપવા, આ પ્રમાણે જ એ પેપર ચેક કરતા હોય, વિદ્યાર્થીઓને ભણાવતા હોય અને ખૂબ સિદ્ધાંતને વરેલા હોય. ક્યારેય કોઈને ખોટા માર્ક્સ દેવા નહીં. કોઈના વાલી છે એ ખૂબ ધનવાન હોય અને રૂપિયાની લાલચ આપે તો એમાંય લોભાવું નહીં. આવા એક પ્રોફેસર અને એના હાથમાં પેપર છે વિધવા માતાના દીકરાનું અને 5 માર્ક્સ ઘટે છે, ત્યારે પ્રોફેસરે શું નિર્ણય લેવો જોઈએ? એ માતા માટે આ દીકરો જ એક આધાર છે, એમના પરિવારમાં બીજું કોઈ કમાનારું નથી. ત્યારે પ્રોફેસરે પોતાની સિદ્ધાંત નિષ્ઠા રાખવી કે 5 માર્ક્સ દયાથી વધારે દઈ દેવા, શું કરવું જોઈએ? એ જ રીતે કોઈ કલેક્ટર સાહેબ હોય, ગેરકાયદેસર બાંધકામને હટાવતા હોય, પણ ખબર પડી કે હવે પછીનું જે મકાન આવે છે ગેરકાયદેસર હદમાં એ પોતાના અપંગ ભાઈનું છે અને એ ભાઈ કેવો છે, કલેક્ટર સાહેબ એમને મદદ કરવા માગે તોય લેતો નથી, ખુદદારીથી જીવન જીવે છે કે મને મારી મજૂરીથી મળે એ જ રૂપિયો ખપે, મારો મોટો ભાઈ આપે તોય મને રૂપિયો ના ખપે. આવા મૂલ્યથી જીવન જીવનારા અપંગ ભાઈનું ઘર હવે ગેરકાયદેસર સ્થાનમાં આવે છે, ત્યારે એ કલેક્ટર સાહેબે શું કરવું જોઈએ? ન્યાયાધીશ હોય, ઘણાને ફાંસીની સજા ફટકારી દીધી હોય, પણ હવે ગુનો દાખલ થયો છે, ફાંસી મળે એવો પોતાના પુત્રની સામે અને એ કોર્ટમાં સિદ્ધ થઈ ગયો છે, તો ત્યારે ન્યાયાધીશ શું નિર્ણય લે? કહેવાની વાત એમ છે
કે અર્જુનને યુદ્ધ કરવું જ નથી, અર્જુન ધર્માત્મા છે કે એને યુદ્ધ ગમતું જ નથી, આવું નથી. આ પ્રથમ પણ અર્જુને ગાંડીવ ચલાવ્યું જ છે, આ પ્રથમ પણ અર્જુને યુદ્ધ કર્યું જ છે. પણ સામે પોતાના સ્વજનો આવ્યા માટે પોતાના કર્તવ્યમાં, પોતાના નિર્ણયમાં ફેરફાર કરી નાખો, આ અર્જુનને શોભા દેતું નથી. અને આવી રીતે અર્જુનજી વર્તન કરે છે અને એનું પરિણામ શું આવે છે? તો સંજયજી એવું કહે છે આગળના શ્લોકમાં, 47મા શ્લોકમાં, શ્રી સંજય ઉવાચ એવ મુક્ત્વા અર્જુન સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સસરમ ચાપમ શોક સંવિઘ્ન માનસઃ. એવમ આમ, ઉક્તવા કહીને, શોક સંવિઘ્ન શોકથી ઉદ્વિગ્ન, માનસઃ મનવાળા, અર્જુન અર્જુન, સસરમ બાણ સહિત, ચાપમ ધનુષ્ય, વિસૃજ્ય ત્યજીને, સંખ્યે રણભૂમિમાં, રથોપસ્થે રથના મધ્ય ભાગમાં, ઉપાવિશત બેસી ગયા. તમે વિચાર કરો, અહીંયા એક નેગેટિવ વિચારધારાની શક્તિ કે જે આપણી જીવનધારાને, આપણી કર્તવ્ય ધારાને કેવી રીતે ખંડિત કરે એ પણ આપણને જોવા મળે છે. અર્જુનજીએ જ્યારે ભગવાન કૃષ્ણ સામે પોતાના વિચારો મૂકવાની શરૂઆત કરી ત્યારે એ યુદ્ધ છોડવા માગતા હતા એવું નહોતું, પણ ક્યાંક અપરાધ નહીં થઈ જાય ને, અમારા ગુરુજનો છે, મારા ભાઈઓ છે, મારા બાંધવો છે, શાળાઓ છે, સસરાઓ છે, બધા આપ્તજનો છે, મારા જ છે, અમને કેમ મારવા? એનો અર્થ એવો હતો કે યુદ્ધ કરવાનો વિચાર તો હતો, પણ જે ધારામાં અર્જુનજીના વિચારો પ્રવાહિત થયા તો એ ધારા એક એવો મોટો પ્રવાહ બની ગયો કે અર્જુન જેવા સુરવીર વ્યક્તિને પોતાનું બાણ છોડાવીને બેસાડી દીધો છે. આપણા જીવનમાં પણ આપણે કદાચ ગમે એટલા દ્રઢ સંકલ્પી હોઈએ, ખૂબ મજબૂત મનોબળવાળા હોઈએ, અર્જુનજી કાંઈ કાયર હતા એવું તો હતું નહીં, પણ મોહને લઈ અને આ જે આખી એના અંતરમાંથી વિષાદની ભાવના ઉત્પન્ન થઈ છે અને ઉત્પન્ન થતાં થતાં અહીંયા સુધી આવી છે, તો આપણે આપણા જીવનમાં અભ્યાસ કરીએ તો આપણને જોવા મળે કે એક નેગેટિવ વિચારની ધારા એ પછી વધતા 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 એવો મોટો પ્રવાહ બની જાય કે વ્યક્તિએ ક્યારેય ન કર્યા હોય એવા વિચારો કરવા માટે એને મજબૂર કરી દે. આજ સુધી અર્જુનની સામે શત્રુઓ ઊભા હોય ને એને હાથમાંથી ગાંડીવ છોડી દીધું હોય એવો કોઈ દી પ્રસંગ આવ્યો નથી, પણ આજ એવું થયું છે. અર્જુનજી જેવા સુરવીરના જીવનમાં એવું થયું છે. તો આ મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો જીતમ જગત હિ કેન મનો હિ યેન. મનને જીતવાની યાત્રા એટલે ભગવદ્ ગીતા છે. અને આગળ ભગવાન કૃષ્ણ પરમાત્મા અર્જુનને યુદ્ધ જીતતા નહીં, મન જીતતા શીખડાવવાના છે. અને એ મન જીતવા માટે ભગવાન શું બોલે છે એ મારા તમારા સૌ કોઈ માટે અત્યંત મહત્વનું છે. અહીંયા ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય પૂર્ણ થાય છે અને અધ્યાય પૂર્ણ થતાં શ્રી વેદવ્યાસ ભગવાન ભગવદ્ ગીતાની પૂર્ણાહુતિમાં એક અધ્યાય પૂર્ણ થાય એટલે લખે છે, ઓમ તત્સદ ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાયઃ. બધા અધ્યાયની પૂર્ણાહુતિમાં આ વાક્યને સમજવાનો પ્રયત્ન નહીં કરીએ, આગળ વધીશું. પણ આ પ્રથમ અધ્યાય પૂર્ણ થાય છે ત્યારે વ્યાસ ભગવાને, વ્યાસ મહારાજે આની પૂર્ણાહુતિ કેવી લખી છે ને, આ એક એક શબ્દ શું કહેવા માગે છે એ સમજવા જેવું છે. તો આવો એમને પણ સમજવાનો પ્રયત્ન કરીએ.
પ્રથમ 3 અક્ષર લખ્યા છે ઓમ તત્સત. 3 પરમાત્માના વાચક શબ્દો છે. ઓમ માટે તો એવું કહેવાય, ઓમ હેઝ અ 1000 meaning, but one of them is welcome to the God. ઓમના હજારો અર્થ છે, પણ એમાંનો એક અર્થ છે પરમાત્માનું સ્વાગત છે, પરમાત્માની સત્તાનું સ્વાગત છે, પરમાત્માનો આવકાર છે. જીવનમાં જ્યારે જ્યારે નકારાત્મકતા ઘેરી વળે, કોઈ કારણ વિના પણ અંતરમાં સારું ન લાગતું હોય, કોઈ કારણ વિના બહાર બધે અજવાળું હોય પણ અંતરમાં અંધારું ફીલ થતું હોય, અને ત્યારે પરમાત્માને વાચક આ પ્રણવ મંત્ર કોઈ ઓમકારના માત્ર 15 કે 20 જપ કરે તો પણ એને એક નવીન ઉર્જા અનુભવાય, એને પરમાત્માની પોતાની અંદરથી અનુભૂતિ થાય. આ ઓમનો નાદ એવો દિવ્ય નાદ છે, પરમાત્માને વાચક છે. તત્નો અર્થ તે અને સતનો અર્થ સત્ય એવો પણ લઈ શકાય કે એ જે પરમાત્મા સત્ય છે એવું વ્યાસ ભગવાન અહીંયા કહેવા માગે છે, એવું પણ કહી શકાય. ઓમ તત્સતનું ઉચ્ચારણ કરી આપણે ત્યાં સંત પરંપરામાં આ શબ્દ બહુ બોલાતો હોય, હરિ ઓમ તત્સત. એ તત્સત એ પરમાત્મા સત્ય છે, એ ભગવાન એવા પરમ સત્ય છે કે અમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલની પણ ક્ષમા એ સત્ય સ્વરૂપ પરમાત્મા દેવા માટે સમર્થ છે. એવા ભાવથી વ્યાસ મહારાજ જેવા એવું કહે છે કે આ ગીતાના લેખનમાં મારી કાંઈ ભૂલ થઈ હોય તો એના પ્રાયશ્ચિત માટે ઓમ તત્સત પ્રથમ મૂકે છે. વ્યાસ ભગવાન જેવા એ જો ભગવદ્ ગીતાને લખવામાં ભૂલ થઈ અને ક્ષમા માગતા હોય તો મારા જેવા અલ્પ બુદ્ધિ જીવે આ ભગવદ્ ગીતા જેવું શાસ્ત્ર સમજાવવાના કરેલા અપરાધ બદલ પણ ક્ષમા માગવી જ જોઈએ. માટે ઓમ તત્સતનું ઉચ્ચારણ અમે પણ કરીએ છીએ કે આ ભગવદ્ ગીતાનો અર્થ કાંઈક બીજો હોય અને અર્થાનુસંધાન જો આ દાસે કાંઈ બીજું લીધું હોય તો પરમાત્મા મને ક્ષમા કરે. પછી શ્રીમદ શબ્દ છે. શ્રીમદ શબ્દનો અર્થ થાય અત્યંત શોભા સંપન્ન, અત્યંત શ્રીથી યુક્ત, ષડભગ જેને કહેવામાં આવે છે એનાથી યુક્ત હોય એની આગળ શ્રીમદ શબ્દ લાગે. એ ષડભગ કયા છે? ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 જેમાં વિરાજમાન હોય એની આગળ શ્રીમદ લાગે. અને આ ભગવદ્ ગીતામાં 6 વિરાજમાન છે. અને ભગવદ્ ગીતાને કેનારા છે જેમાં ષડભગ હોય એને જ ભગવાન કહેવાય. એટલે કેનારા પણ ષડભગથી યુક્ત છે, કૃષ્ણ પરમાત્મા. અને ભગવાને કીધી છે માટે ભગવત. ખરેખર તો આ ભગવાને ગાયેલું ગીત છે. તો સંસ્કૃતમાં જો યથાર્થ રીતે લખાય તો લખાવું જોઈએ ગીતમ, પણ અહીંયા લખાણું છે ગીતા. એનું કારણ છે કે ઉપનિષદ અને ભગવદ્ ગીતા આ બંને પેરેલલ ચાલે છે. ઉપનિષદનો પણ સાર છે, આગળ આવવાનું જ છે. એટલા માટે આમનું નામ વ્યાસ ભગવાને જ ગીતા, ગીતમની બદલે ગીતા સ્ત્રીલિંગ આપી, માતૃત્વની ભૂમિકા આપી અને ગીતાને આદર આપ્યો છે. આપણે શરૂઆતના માસ્ટર ક્લાસમાં પણ કીધેલું કે ભગવદ્ ગીતાને તમે ખોળામાં લઈને બેસો, એક સમય એવો આવશે કે ભગવદ્ ગીતા તમને ખોળામાં લઈ લેશે. ગીતા રૂપી માં તમને બાળક બનાવી અને તમારું ધ્યાન રાખશે. એટલા માટે અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા એવો શબ્દ છે. ઉપનિષત્સુ એવો શબ્દ આવે છે. ઉપનિષદ સ્વરૂપ વેદોનો પણ જો કોઈ સાર હોય તો એ ઉપનિષદ છે. આપણા ઉપનિષદો તો એટલા ભવ્ય અને એટલા દિવ્ય છે. અને જો ભગવદ્ કૃપા રહીને ઈચ્છા રહી તો ભગવદ્ ગીતા જ્યારે પૂર્ણ થશે ત્યારે ઉપનિષદો પ્રારંભ કરીશું સમજવા માટે, એમની ઈચ્છા હશે તો. પણ એ ઉપનિષદ એમનો અર્થ જ એવો થાય, ઉપ એટલે નજીક અને નિષદ એટલે વસવું, પરમાત્માની નજીક વસવું, ભગવાનની નજીક બેસવું એટલે ઉપનિષદ.
ભગવાનના સાનિધ્યના સામીપ્યને દર્શાવતો કોઈ શબ્દ હોય તો એ ઉપનિષદ છે. અને ખરેખર અર્જુનની જગ્યાએ જીવાત્મા અને કૃષ્ણની જગ્યાએ પરમાત્મા, એ બંનેનો જે આ સંવાદ થયો છે ખૂબ સામીપ્યથી થયો છે, ખૂબ સ્નેહથી થયો છે. ભગવાનને અર્જુન પ્રત્યે ખૂબ ભાવ છે, ભક્તવત્સલપણું છે, અને એમાંથી આ સંવાદ ઉઠ્યો છે. માટે પણ આ ભગવદ્ ગીતા છે એ ઉપનિષદના સારની ગરજ સારે છે, માટે ઉપનિષદ. પછી શબ્દ આવે છે બ્રહ્મ વિદ્યાયા. બ્રહ્મ વિદ્યા એને કહેવાય કે જે ત્રિકાલમાં સત્ય હોય. ભૂતકાળમાં સત્ય હતું ને વર્તમાને અસત્ય ઠરે એવું નહીં, વર્તમાનમાં સત્ય છે ને ભવિષ્યમાં સત્ય નહીં રહે એવું નહીં. ત્રિકાલા બાધિત હોય, ત્રણેય કાળમાં એના જ્ઞાનમાં, એના વચનમાં કાંઈ ફેર ન પડતો હોય. વર્ણ, આશ્રમ, સંપ્રદાય એના આગ્રહ વિના કલ્યાણકારી હોય, અને જેનું જ્ઞાન થતાં મુક્તિ નિશ્ચિત જ હોય, પરમાત્મા પ્રાપ્તિ નિશ્ચિત જ હોય, એને બ્રહ્મ વિદ્યા કહેવાય. એટલા માટે કોઈએ બહુ સરસ કીધું ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીને કે શ્રીમદ ભગવદ્ ગીતા ઇઝ અ ડિવાઇન મેડિસિન. આ ભગવદ્ ગીતા છે એ દિવ્ય ઔષધિ છે. અને દવા છે ને કોઈ દી જાતિને ધર્મ જોઈને લેવામાં નથી આવતી કે અમે તો આ જાતિના છે તો અમારે દવા લેવાય કે ન લેવાય, અમે તો આ ધર્મમાં માનીએ છીએ તો અમારે દવા લેવાય કે ન લેવાય. દવાનો કોઈ ધર્મ હોતો નથી, અને લેનારે પણ ત્યારે ધર્મનો વિચાર ન કરવો જોઈએ. એટલે આ ભગવદ્ ગીતા તો એવી દિવ્ય છે કે કોઈ પણ વ્યક્તિ આ બ્રહ્મ વિદ્યાનો અધિકારી છે. ભગવાનનો નિત્ય સંબંધ કરાવી આપે માટે આને યોગ શાસ્ત્ર, યોગ એટલે જોડાણ, આત્મા અને પરમાત્માનું જોડાણ કરાવનારું શાસ્ત્ર છે, માટે યોગ શાસ્ત્ર પણ કહેવામાં આવ્યું છે. અને આ ભગવદ્ ગીતાનું પ્રારૂપ છે એ કૃષ્ણ અને ભગવાન પરમાત્મા કૃષ્ણ અને અર્જુન એ બંને વચ્ચેનો સંવાદ છે. નર અને નારાયણ વચ્ચેનો સંવાદ છે. નર અને નારાયણ અનાદિકાળની જોડી છે. આપણા શાસ્ત્રોમાં પણ નરનારાયણ દેવનો ઉલ્લેખ છે. અમદાવાદ એ તો નરનારાયણ દેવની પ્રાગટ્ય ભૂમિ કહેવાય છે, અને ત્યાં વિશ્વનું સર્વપ્રથમ નરનારાયણ ભગવાનનું, સ્વામિનારાયણ ભગવાને બનાવેલું મંદિર પણ સ્થિત છે. તો એ સ્વરૂપના દર્શન પણ આપણને આ ભગવદ્ ગીતામાં થાય છે. શ્રી કૃષ્ણાર્જુન સંવાદે નર અને નારાયણ વચ્ચેનો, અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો આ દિવ્ય સંવાદ છે. અને અહીંયા પ્રથમ અધ્યાયનું નામ વ્યાસ ભગવાને અર્જુન વિષાદ તો આપ્યું, પણ પાછળ યોગ લગાડ્યો છે. બહુ સમજવા જેવી વાત છે. શું વિષાદ પણ યોગ બની શકે? કોઈનું દુઃખ એ પરમાત્મા પ્રાપ્તિનું કારણ બની શકે? હા, બની શકે. જો દુઃખ યોગ્ય સ્થાને રજૂ થાય તો એ પરમાત્મા પ્રાપ્તિનું કારણ બની શકે. જીવ છે એ પોતાના દુખડા કહેવા માટે એક સંત પુરુષ પાસે જાય, અને પોતાના દુખડા કહેવા માટે એક અધર્મી વ્યક્તિ પાસે જાય, તો દુઃખ તો એના જીવનમાં છે એ રહેવાનું જ છે. પણ સંત પાસે જાય તો એ દુઃખને જોવાની દ્રષ્ટિમાંથી વૈરાગ્ય પ્રાપ્તિ કરાવી, સંસારથી એને થોડોક નોખો કરી અને ભગવાનની નજીક કરી દેશે, કહેતા ભગવાનનો યોગ કરાવી દેશે. અને અધર્મી વ્યક્તિ પાસે દુઃખ લઈને જાય, અરે ભાઈ એમાં શું રોવાનું હોય, આવો પાર્ટી કરતે હે, અને પાર્ટી કરતા કરતા આ વ્યક્તિને પૂરો કરી દે. અર્જુનનું દુઃખ છે એ કૃષ્ણની સામે રજૂ થયું છે, માટે અર્જુનનો વિષાદ પણ યોગ બની જાય છે. જીવનમાં કોની આગળ નિષ્કપટ થવું, પોતાનું અંતર ખોલીને કોની આગળ વાત કરવી, એ પણ બહુ સમજવા જેવી વાત છે. અમારે અહીંયા ગીરમાં કવિ કાગ બાપુ થઈ ગયા, એમની એક સરસ મજાની રચના છે. એનો ભાવાર્થ એવો છે કે ભાઈ તારે હીરાનો વેપાર, તું તો જવે રાતનો જાણકાર, પણ મોઢું
જોઈને ખોલજે તારા તિજોરીના દ્વાર. બધા હીરા લેનારા હોતા નથી, બધા માણેક લેનારા હોતા નથી. એટલે બધાને તું હીરાનો વેપાર કરવા નીકળીશ તો તારા હીરાનું અવમૂલ્યન થશે. પણ સાંભળનાર જ્યારે કૃષ્ણ જેવા પરમાત્મા હોય અને ત્યારે અર્જુન કદાચ ગમે એવો પોતાનો વિષાદ રજૂ કરે તો એ વિષાદ પણ યોગ બનવાનું સામર્થ્ય ધરાવે છે. આટલું ચિંતન પરમાત્માના ચરણોમાં અર્પણ કરીએ. ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય ઠાકોરજીના ચરણોમાં મંત્રોચ્ચાર સાથે આપણે અર્પણ કરીએ. હરિ ઓમ શ્રી હરિકૃષ્ણાર્પણમસ્તુ. નમો હરિકૃષ્ણાય.